Good morning, student. Jai Swaminarayan. Subject automobile transmission mechanism. In this subject, in previous lecture, we are completing the unit 3 gearbox. Last lecture ની અંદર સ્ટુડન્ટ આપણે યુનિટ 3 gearbox complete કર્યું હતું. Today we are starting the unit 4 propeller shaft. આજના લેક્ચરમાં આપણે propeller shaft ચોથા નંબરનું જે તમારી યુનિટ છે જેનું વેટેજ જીટીયુમાં કેલ્ક્યુલેટ કરવા જઈએ તો 15 માર્ક્સનું સ્ટુડન્ટ આનું વેટેજ રહેલું છે. 15 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન્સ એન્ડ લોંગ ક્વેશ્ચન્સ ટોટલ 15 માર્ક્સના ક્વેશ્ચન્સ આવતા હોય છે આ ચેપ્ટરમાંથી. તો વેટેજ પ્રમાણે જોઈએ તો ખાસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે સ્ટુડન્ટ. સો સ્ટ્રિક્ટલી ફોકસ ઓન ધી સિરીઝ ઓફ ધીસ ચેપ્ટર. આ ચેપ્ટરની જે સિરીઝ આજથી લેક્ચરની જે ચાલુ થશે તેની ઉપર ખાસ ફોકસ કરજો. હવે વાત કરીએ સૌથી પહેલાં પ્રોપેલર શાફ્ટ જે આપણે સ્ટડી કરવાનું છે એનું બેઝિક કન્ટેન્ટ એ ચેપ્ટરની અંદર કયા કયા છે, કયા કયા ટોપિક આપણે સ્ટડી કરવાના છે સૌથી પહેલાં એ ડિસ્કસ કરી લઈએ. તો સૌથી પહેલાં આવશે ફંક્શન્સ of propeller shaft, then after parts of propeller shaft. next આપણે ટોપિક જોવાનો રહેશે કન્સ્ટ્રક્શન. ત્યારબાદ જોઈશું આપણે આની અંદર ટાઈપ્સ ઓફ ડ્રાઈવ. જે પ્રોપેલર શાફ્ટથી ડ્રાઈવ બનતી હોય છે તે કઈ કઈ ટાઈપની ડ્રાઈવ ઓટોમોબાઈલ વ્હીકલમાં યુઝ થાય છે. હાઉ ટુ ફિટેડ ધ પ્રોપેલર શાફ્ટ ઇન ડ્રાઈવ. ડ્રાઈવની અંદર પ્રોપેલર શાફ્ટ કઈ રીતે ફિટ થાય છે સ્ટુડન્ટ તે આપણે આની અંદર જોઈશું. નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરીશું એની અંદર તો તે રહેશે જોઈન્ટ. જોઈન્ટની અંદર આપણે બે ટાઈપના જોઈન્ટ ભણીશું. તેમાં ફર્સ્ટ છે સ્લીપ જોઈન્ટ. નેક્સ્ટ આપણે આની અંદર જોઈશું તો તે છે યુ જોઈન્ટ. સ્લીપ જોઈન્ટ, યુ જોઈન્ટ. ત્યારબાદ આવશે પ્રોપેલર શાફ્ટનું મેન્ટેનન્સ. બીજા વર્ડમાં કહીએ તો બેલેન્સિંગ. ખાસ આટલા મેઇન ટોપિક આપણે સ્ટડી કરવાના છે આ ચેપ્ટરની અંદર યુનિટ ફોર પ્રોપેલર શાફ્ટની અંદર સ્ટુડન્ટ. હવે સૌથી પહેલાં ચેપ્ટરની અંદર જોઈએ તો કોઈ બી પાર્ટ્સનું સ્ટુડન્ટ તમને જો લોકેશન આઈડિયા હોય તો તમે એના વિશે એક્સપ્લેનેશન સારું એવું કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે જોઈશું લોકેશન ઓફ પ્રોપેલર શાફ્ટ. પ્રોપેલર શાફ્ટનું લોકેશન ટ્રાન્સમિશન સિસ્ટમમાં કઈ જગ્યાએ હોય છે. વેર ઇઝ ફિટેડ ધ પ્રોપેલર શાફ્ટ ઇન ટ્રાન્સમિશન સિસ્ટમ. યુ રિમેમ્બર ધ સ્ટુડન્ટ કે ફર્સ્ટ ચેપ્ટરની અંદર આપણે ટ્રાન્સમિશન લેઆઉટ જોયો હતો. જો કદાચ તમને ટ્રાન્સમિશન લેઆઉટ અત્યારે યાદ હોય ટુ ટ્રાય ટુ રિમેમ્બર વેર ઇઝ ધ ફિટેડ ધ પ્રોપેલર શાફ્ટ. પ્રોપેલર શાફ્ટ કઈ જગ્યાએ લગાવેલો હતો સ્ટુડન્ટ ઇન કેસ ઓફ ફ્રન્ટ એન્જિન એન્ડ રિયર વ્હીલ ડ્રાઈવ. ફ્રન્ટ એન્જિન અને રિયર વ્હીલ ડ્રાઈવના કેસમાં પ્રોપેલર શાફ્ટ કઈ જગ્યાએ હતો સ્ટુડન્ટ? યસ, ઇન ફિટેડ બિટવીન ધી gearbox and differential unit. નાવ થોડું રિવિઝન કરી લઈએ આપણે. સૌથી પહેલો કયું હતું ટ્રાન્સમિશન સિસ્ટમમાં પાર્ટ્સ. એન્જિનથી શરૂઆત કરીશું આપણે. એન્જિન પછી શું લગાવેલું હોય છે સ્ટુડન્ટ? ક્લચ. ધેન આફ્ટર કયો પાર્ટ્સ આવશે? ટ્રાન્સમિશન સિસ્ટમ એટલે કે ગિયરબોક્સ. ગિયરબોક્સના એન્ડ ઉપર અહીંયા એક શું લગાવેલું હોય છે સ્ટુડન્ટ જેને કહીશું આપણે જે એટલે કે જોઈન્ટ. જોઈન્ટ સાથે આપણો આ પ્રોપેલર શાફ્ટ લગાવેલો હોય છે. પ્રોપેલર શાફ્ટના બીજા એન્ડ ઉપર પણ બીજો એક જોઈન્ટ મારેલો હોય છે અને એ જોઈન્ટ સાથે જે યુનિટ લગાવેલું હોય છે ઇટ ઇઝ નોન એઝ ડિફરન્શિયલ. ડિફરન્શિયલમાંથી જે રિયર એક્સેલ નીકળે છે લેફ્ટ એન્ડ રાઇટ સાઈડ આ એક્સેલ સાથે ફિટેડ હોય છે
વ્હીલ એટલે કે રિયર વ્હીલ. તો આવી રીતના સ્ટુડન્ટ આ બેઝિક ટ્રાન્સમિશન લેઆઉટ છે. હવે સ્ટુડન્ટ તમે જોઈ શકો છો કે વેર ઇઝ અ ફિટેડ પ્રોપેલર શાફ્ટ ઇન ટ્રાન્સમિશન સિસ્ટમ. પ્રોપેલર શાફ્ટ એકચ્યુઅલી ક્યાં આગળ ફિટ કરેલો છે? તો સૌથી પહેલાં વાત કરીશું લોકેશનની. રાઇટ ડાઉન ધ સ્ટુડન્ટ લોકેશન ઓફ પ્રોપેલર શાફ્ટ. પ્રોપેલર શાફ્ટ ઇઝ ફિટેડ બિટવીન ધી ગિયર બોક્સ એન્ડ ડિફરન્શિયલ યુનિટ. ક્યાં આગળ હોય છે સ્ટુડન્ટ? ગિયર બોક્સની પાછળ અને ડિફરન્શિયલની આગળ. ધેટ મીન્સ કે ગિયર બોક્સ અને ડિફરન્શિયલની વચ્ચે પ્રોપેલર શાફ્ટ ફિટ કરવામાં આવે છે. ક્લિયર? હવે વાત કરીએ સ્ટુડન્ટ ફંક્શન્સની વાત કરીએ. ફંક્શન ઓફ પ્રોપેલર શાફ્ટ અથવા તો નીડ ઓફ પ્રોપેલર શાફ્ટ. જરૂરિયાત શું શું છે પ્રોપેલર શાફ્ટની તેને જોઈએ તો ટ્રાન્સમિશન સિસ્ટમમાં ગિયર બોક્સ અને ડિફરન્શિયલની વચ્ચે ફિટ કરેલ છે. ધેટ્સ મીન્સ કે એની રિક્વાયરમેન્ટ શું છે કે જે એન્જિનમાંથી પાવર ડેવલપ થયો, એન્જિનમાંથી જે પાવર અને ટોર્ક જે ડેવલપ થાય છે તે ક્લચ દ્વારા ક્યાં આગળ ટ્રાન્સફર થાય છે? ગિયર બોક્સ ઉપર. હવે ગિયર બોક્સનું વર્ક શું હોય છે? તો કે આગળ પ્રોપેલર શાફ્ટ ઉપર ટ્રાન્સફર કરવાનું. ગિયર બોક્સનું ફંક્શન અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. બટ હવે સ્ટાર્ટ થાય છે પ્રોપેલર શાફ્ટનું ફંક્શન એટલે કે કાર્ય એ છે કે ગિયર બોક્સનો પાવર અને ટોર્ક વિધાઉટ લોસ ક્યાં આગળ ટ્રાન્સફર કરવાનો? ડિફરન્શિયલ ઉપર. એટલે કે ગિયર બોક્સનો પાવર અને ટોર્ક ડિફરન્શિયલ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે પ્રોપેલર શાફ્ટ. તો આ એનું ફંક્શન થયું સ્ટુડન્ટ. તો 2 માર્ક્સની અંદર કદાચ ક્વેશ્ચન્સ આવો આવી શકે કે વોટ આર ધ ફંક્શન્સ ઓફ પ્રોપેલર શાફ્ટ? તો ઇટ ઇઝ ટુ ટ્રાન્સફર ધ પાવર ફ્રોમ ધ ગિયર બોક્સ ટુ ધી differential. Which power? To develop in the IC engine, internal combustion engine, power and torque to transport from the gearbox to differential. Clear student? આ ફંક્શનની વાત થઈ. હવે વાત કરીએ કે શેમાંથી બનાવવામાં આવે છે અને કેવું હોય છે. એનું કન્સ્ટ્રક્શન જોઈએ તો હોલો ટાઈપ પ્રોપેલર શાફ્ટ હોય છે. સૌથી પહેલાં તમને યાદ અપાવી દઉં કે તમે કઈ જગ્યાએ જોયો હશે. તમે બધાએ જોયેલો જ છે પ્રોપેલર શાફ્ટ. યુ ઓલ્સો નેટ વિઝ્યુઅલાઇઝ, બધાએ જ વિઝ્યુઅલાઇઝ કરેલો છે. યુ ઓલ્સો નેટ દેટ ધ પ્રોપેલર શાફ્ટ. તમે પ્રોપેલર શાફ્ટને જાણો જ છો. તમે ઓન ધી રોડ ઉપર હેવી કોમર્શિયલ વ્હીકલને મોશન કરતા તમે જોયા હશે ઓન રોડ કન્ડિશન ઉપર. તે વખતે તમે કોઈ બસ જોયું હોય કે કોઈ હેવી કોમર્શિયલ વ્હીકલ ટ્રક જોયો હશે તો એની નીચેની સાઈડથી જે ગોળ રોટેશન ટાઈપ આ ટાઈપનો જે તમને ફિગર દેખાઈ રહી છે એ ફિગર ટાઈપ પ્રોપેલર શાફ્ટ તમારી નીચેની સાઈડ રોટેટ થતો હોય છે. તો આ જે પ્રોપેલર શાફ્ટ લગાવેલો હોય છે જેનો એક એન્ડ હોય છે ગિયરબોક્સ સાથે અને બીજો એન્ડ હોય છે યુનિવર્સલ જોઈન્ટ સાથે. એ જે પ્રોપેલર શાફ્ટ જે એ સોલિડ ટાઈપનો અથવા તો હોલો ટાઈપનો જે શાફ્ટ હોય છે કાસ્ટ આયર્નનો તે રોટેટ થતો હોય છે. એટલું તો જોયું છે પણ દરેક બધાએ. તે જે રોટેટ થાય છે એ પાર્ટ્સને આપણે કહીશું પ્રોપેલર શાફ્ટ. ક્લિયર સ્ટુડન્ટ? હવે યાદ આવ્યું બધાએ પ્રોપેલર શાફ્ટ શું છે વસ્તુ? કોને તમે ક્યાં જોયેલો છે? યસ રાઈટ. તો એ જે એક્ઝેક્ટલી જે પાર્ટ્સ રોટેટ થાય છે તેને આપણે કહીશું પ્રોપેલર શાફ્ટ. બટ ઇન વિચ ડ્રાઈવ ઇઝ યુઝ? કયા ડ્રાઈવમાં આ યુઝ થશે? દરેક વ્હીકલમાં તમને નોટ નહીં થાય, દરેક વ્હીકલમાં તમે વિઝ્યુલાઇઝ નહીં કરી શકો. વાય? કારણ કે જે વ્હીકલની અંદર ફ્રન્ટ એન્જિન કઈ સાઈડ છે સ્ટુડન્ટ? આ રહ્યું ફ્રન્ટ સાઈડ તમને દેખાય છે એન્ડ રિયર વ્હીલ ડ્રાઈવ હોય. દેટ્સ મીન્સ કે એન્જિનનો ટોર્ક અને પાવર તમારે રિયર વ્હીલ સાઈડ એટલે કે પાછળના ભાગમાં તમારે ટ્રાન્સફર કરવાનો થશે. તે જ કેસમાં તમારે વચ્ચે પ્રોપેલર શાફ્ટની જરૂર પડશે. ઇન નીડેડ ઓર રિક્વાયરમેન્ટ ઇન ધ પ્રોપેલર શાફ્ટ ઓનલી front engine rear wheel drive case. Okay, does not is required, does not is needed in the fitted of the front engine in front wheel drive.
ફ્રન્ટ એન્જિન અને એન્જિનનો પાવર અને એન્જિનનો ટોર્ક આગળના વ્હીલ ઉપર જ જો તમારે ટ્રાન્સફર કરવાનો હશે, અહીંયા જ આ પાવર અહીંયા સીધો ટ્રાન્સફર કરવાનો તમારે થશે, તો આ કેસમાં પ્રોપેલર શાફ્ટ યુઝ થશે નહીં. એની અંદર ડાયરેક્ટ જે આટલા સુધીના પાર્ટ્સ આવશે, પછી આ ડિફરન્શિયલ જે છે ડાયરેક્ટ ફ્રન્ટ એક્સેલ ઉપર જ ફિટેડ થયેલું હોય છે. એની અંદર કોઈ પ્રોપેલર શાફ્ટની એક્સ્ટ્રા કોઈ રિક્વાયરમેન્ટ આવા પાર્ટ્સની જરૂર પડતી નથી. ત્યાં તમારે કોઈ યુનિવર્સલ જોઈન્ટ કે સ્લીપ જોઈન્ટની પણ જરૂર પડશે નહીં. તો આ બેઝિક રિક્વાયરમેન્ટ ઓફ પ્રોપેલર શાફ્ટની સ્ટુડન્ટ વાત થઈ, બેઝિક નીડ્સ ઓફ પ્રોપેલર શાફ્ટની સ્ટુડન્ટ આપણે જોયું. બીજું કે એક સર્ક્યુલર ટ્યુબમાંથી બનાવવામાં આવે છે જે હોલો ટાઈપ હોય છે. તમારે કદાચ શોર્ટ માર્ક્સમાં ક્વેશ્ચન્સ આવે, હાઉ ટુ મેક ધ પ્રોપેલર શાફ્ટ, ઇન વિચ મટીરિયલ, કયા મટીરિયલનો પ્રોપેલર શાફ્ટ બનેલો હોય છે? તેનું મટીરિયલ હોય છે સ્ટીલ ટાઈપનો. સ્ટીલ ટ્યુબમાંથી સર્ક્યુલર ટાઈપ, હોલો સર્ક્યુલર ટાઈપ પ્રોપેલર શાફ્ટ બનાવવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો સ્ટુડન્ટ કે હેવી કોમર્શિયલ જીપ છે, 4x4 ડ્રાઈવ છે, આવા બધા વ્હીકલની અંદર પ્રોપેલર શાફ્ટ તમે જોયેલો હોય છે. તો આ પ્રોપેલર શાફ્ટમાં પણ ઘણા બધા ટાઈપ્સ આવે છે, વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રોપેલર શાફ્ટ એ આપણે ડિસ્કસ કરીશું જ્યારે પ્રોપેલર શાફ્ટનું કન્સ્ટ્રક્શન અને ટાઈપ્સ આપણે જ્યારે સ્ટડી કરીશું ત્યારે. તો અત્યારે બેઝિક ખાલી યાદ રાખો કે પ્રોપેલર શાફ્ટ મોડર્ન વાઇઝ અલગ અલગ વ્હીકલ વાઇઝ અલગ અલગ ટાઈપના પ્રોપેલર શાફ્ટ ઓટોમોબાઈલ વ્હીકલની અંદર યુઝ થતા હોય છે. હવે મેઇન એનું ફંક્શન શું હોય છે? તો કે જ્યારે મેઇન એનું ફંક્શન તો આપણે સમજ્યા કે મેઇન પર્પઝ એ હોય છે કે ગિયર બોક્સ ઉપરથી પાવર અને ટોર્ક ક્યાં ટ્રાન્સફર કરવાનો, ડિફરન્શિયલ ઉપર. એ એનું પ્રાઇમરી ફંક્શન છે. હવે એનું સેકન્ડરી પર્પઝ એનો જોઈએ તો સેકન્ડરી પર્પઝ એ છે કે જ્યારે ડ્યુરિંગ ધી તમે ઓન રોડ કન્ડિશન ઉપર જઈ રહ્યા હોય, ઓન રોડ વ્હીકલ ઉપર લઈને, એન્ડ અચાનક તમારે કોઈ બમ્પ આવી ગયો, કોઈ એબ્સ્ટ્રકલ અંદર વચમાં આવી ગયા, અથવા કોઈ ખાડા ટેકરાવાળો રોડ છે, ખરાબ રોડ છે. ડ્યુરિંગ ટર્નિંગ ઓફ ધ વ્હીકલ, જ્યારે ટર્ન લો છે ત્યારે પ્રોપેલર શાફ્ટ સાથે જે આ બે જોઈન્ટ લગાવેલા હોય છે તેનો પર્પઝની વાત કરું છું કે જ્યારે ટર્ન લો ત્યારે જો આ જોઈન્ટ નહીં હોય તો શું થશે? તમારો આ સાઈડથી સપોઝ કે આવી રીતના તમે ટર્ન લઈ રહ્યા છો, અહીંયાથી તમારું વ્હીકલ આવી રીતના ટર્ન થાય છે, તો ફ્રન્ટ એન્જિન એટલે કે ફ્રન્ટ સાઈડનો પોર્શન અહીંયા છે, રિયર સાઈડનો પોર્શન વ્હીકલનો તમારો અહીંયા છે, પ્રોપેલર શાફ્ટ અહીંયા છે. તો આ બેન્ડ થવાના ચાન્સીસ રહેશે કે નહીં પ્રોપેલર શાફ્ટના? તો કે યસ. તો એવું ન થાય એના માટે પ્રોપેલર શાફ્ટના બંને એન્ડ ઉપર જોઈન્ટ ફિટ કરેલા હોય છે. શું હોય છે સ્ટુડન્ટ? જોઈન્ટ ફિટ કરેલો હોય છે. There is a mainly two types of joint are fitted in the propeller shaft with the automobile vehicle. First one is universal joint. Second one is slip joint. બીજો જે જોઈન્ટ આપેલો હોય છે તેને સ્ટુડન્ટ શું કહીશું? સ્લીપ જોઈન્ટ. તો આ બે ટાઈપના જોઈન્ટ આગળ અને પાછળ એટલે કે એક એન્ડ ઉપર અને બીજા એન્ડ ઉપર સ્લીપ જોઈન્ટ અને યુનિવર્સલ જોઈન્ટ ફિટ કરેલો હોય છે. ક્લિયર સ્ટુડન્ટ? તો આ બે જોઈન્ટનું પર્પઝ મેં તમને સમજાવ્યું હતું. બીજું એનું શું છે પર્પઝ જોઈન્ટનું? કે તમારે કોઈ બમ્પ આવ્યો કે ખાડા ટેકરાવાળો છે, તો તમારું આગળનું જે ફ્રન્ટ વ્હીલ છે એ તમારે સપોઝ કે કોઈ ખાડામાં છે તો એ નીચેની સાઈડ હશે, ત્યારે આ રિયર વ્હીલની હાઇટ કેવી હશે? નીચે કરતાં થોડીક ઉપર હશે. તો આ જે ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું થયું, આ જે હાઇટ મેન્ટેન કરવાની થઈ તે કોના દ્વારા થશે? તો કે સ્લીપ જોઈન્ટ દ્વારા થશે. તો સ્લીપ જોઈન્ટમાંથી એક બાર શાફ્ટ, સ્લીપિંગ શાફ્ટ નીકળશે જેના દ્વારા હાઇટ મેન્ટેન થઈ જશે. બીજું કે જ્યારે બમ્પમાંથી તમે બહાર નીકળી જાઓ, ખાડામાંથી બહાર નીકળી જાઓ, જ્યારે સરખા પેરેલલ લેવલ ઉપર તમારે બંને વ્હીલ આવી જશે, ફ્રન્ટ અને રિયર વ્હીલ, ત્યારે પાછું સ્લીપ જોઈન્ટ છે એની રિટર્ન પોઝિશનમાં પાછો આવી જશે. એટલે કે એની અંદરથી જે શાફ્ટ નીકળ્યો હતો તે શાફ્ટ તમારે રિટર્ન પોઝિશનમાં જતો રહેશે. તો આ ફંક્શન હતું સ્લીપ જોઈન્ટનું. હવે યુનિવર્સલ જોઈન્ટનું ફંક્શન શું છે? કે ડ્યુરિંગ ધ ટર્નિંગ ઓફ વ્હીકલ, જ્યારે વ્હીકલને તમે ટર્ન લેતા હોય ત્યારે 90 ડિગ્રીએ 90 એંગલે પાવર ટ્રાન્સમિટ કરવાનું ફંક્શન કોનું છે? તો કે યુનિવર્સલ જોઈન્ટનું. તો આજે આપણે સ્ટુડન્ટ જોયું કે 3 વસ્તુ આપણે જોઈ પ્રોપેલર શાફ્ટની અંદર. પ્રોપેલર શાફ્ટના જે મેઇન પાર્ટ કહેવાય તે સ્ટુડન્ટ આટલો છે. એમાંનો આપણે ફર્સ્ટ
જે જોયો સૌથી પહેલાં એ જોયું પ્રોપેલર શાફ્ટ. તેનું પર્પઝ જે સ્ટુડન્ટ કે ટોર્શનલ લોડ અને સ્ટ્રેસ જે હોય, ટોર્શનલ લોડ જે ટોર્ક અને પાવર ગિયર બોક્સમાંથી જે આવે છે તેને એબ્ઝોર્બ કરીને તેને ટ્યુબમાંથી હાઈ સ્પીડે વિધાઉટ લોસ ડિફરન્શિયલ સુધી પહોંચાડવાનું કામ કરે છે પ્રોપેલર શાફ્ટ. તો આજનો ફર્સ્ટ ક્વેશ્ચન તમારે થશે ફંક્શન ઓફ પ્રોપેલર શાફ્ટ, અને સેકન્ડ ક્વેશ્ચન તમારે લખવાનો છે ફંક્શન ઓફ યુનિવર્સલ જોઈન્ટ. જે હવે નેક્સ્ટ પાર્ટ આપણે જોયા આ જોઈન્ટ અને આ જોઈન્ટ, એમાંનો જે ગિયર બોક્સ આગળનો જે જોઈન્ટ હોય છે તે હોય છે સ્ટુડન્ટ યુ જોઈન્ટ, એટલે કે યુનિવર્સલ જોઈન્ટ. અને જે ડિફરન્શિયલ આગળ જે જોઈન્ટ મારેલો હોય છે તેને આપણે કહીશું સ્લીપ જોઈન્ટ. ક્લિયર સ્ટુડન્ટ? તો આ બે ટાઈપના જોઈન્ટ યુઝ જનરલી થતા હોય છે વ્હીકલની અંદર. ફર્સ્ટ વન ઇઝ યુ જોઈન્ટ, સેકન્ડ વન ઇઝ સ્લીપ જોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન તમારે એટલે કે બીજો ક્વેશ્ચન તમારે લખવાનો રહેશે આજનો ફંક્શન ઓફ યુનિવર્સલ જોઈન્ટ. યુનિવર્સલ જોઈન્ટનું કાર્ય લખો. તો યુનિવર્સલ જોઈન્ટનું ફંક્શન શું કીધું તમને કે એક કે બે યુનિવર્સલ જોઈન્ટ વ્હીકલમાં યુઝ થતા હોય છે કે જ્યારે વ્હીકલની ઉપર નીચું થતું હોય, હાઇટનો ડિફરન્સ થતો હોતો હોય છે ડ્યુરિંગ ધી બમ્પ જ્યારે આવતો હોય છે, અથવા તો કોઈ ખાડા ટેકરા ખરાબ રસ્તા ઉપર તમારું વ્હીકલ જઈ રહ્યું છે ત્યારે હાઇટ મેન્ટેન કરવાની જ્યારે જરૂર પડે છે. એટલે કે વ્હીકલનું ફ્રન્ટ વ્હીલ અને રિયર વ્હીલ વચ્ચે હાઇટ ડિફરન્સ થાય છે, ઉપર નીચે જ્યારે થતું હોય છે તેને મેન્ટેન કરવાનું કામ કરે છે જોઈન્ટ. બીજું યુનિવર્સલ જોઈન્ટનું પર્પઝ શું છે કે 90 ડિગ્રીએ પાવર ટ્રાન્સફર કરવાનું. ડિફરન્શિયલમાંથી તમે જોઈ શકો છો કે અહીંયા જે જોઈન્ટ મારેલો છે તે જ્યારે આવી રીતનાનો કંઈક જોઈન્ટ હોય છે સ્ટુડન્ટ, અહીંયા તમે ફિગરની અંદર જોઈ શકો છો યુનિવર્સલ જોઈન્ટ. એ જે યુ જોઈન્ટ તમને જે દેખાઈ રહ્યો છે તે હુક ટાઈપ યુનિવર્સલ જોઈન્ટ છે. તો આ હુક ટાઈપ યુનિવર્સલ જોઈન્ટ તમારે કંઈક આવી રીતના ફ્લેક્સિબલ થશે કે જ્યારે એની ફ્રન્ટ વ્હીલ અને રિયર વ્હીલ વચ્ચે જ્યારે ડિસ્ટન્સ મેન્ટેન થાય ત્યારે આવા ટાઈપનું કંઈક યુનિવર્સલ જોઈન્ટ હેલ્પ કરતું હોય છે ડિસ્ટન્સ મેન્ટેન રાખવામાં અને હાઇટ મેન્ટેન રાખવામાં, એન્ડ વિધાઉટ પાવર લોસ તમારે ટ્રાન્સફર કરતો હોય છે પ્રોપેલર શાફ્ટ ટુ ડિફરન્શિયલ સુધી. આ યુનિવર્સલ જોઈન્ટનો યુઝ કરીને આપણે ડિફરન્શિયલ સુધી પાવર અને ટોર્ક ઇઝીલી ટ્રાન્સફર કરી શકતા હોઈએ છીએ. તો આ વાત છે સ્ટુડન્ટ યુનિવર્સલ જોઈન્ટ. નેક્સ્ટ જોઈએ સ્લીપ જોઈન્ટ. ફિગરમાં તમને જે પ્રમાણે દેખાય છે સ્લીપ જોઈન્ટ 3D ફિગર મેં તમને અહીંયા બતાવી રહ્યો છું તે 3D ફિગરની અંદર તમે જોઈ શકો છો કે સ્લીપ જોઈન્ટમાંથી જે શાફ્ટ બહાર નીકળે છે તે તમારે ડિસ્ટન્સ મેન્ટેન રાખવા માટે જ્યારે હાઇટ મેન્ટેનનો ક્વેશ્ચન ઊભો થતો હોય છે ત્યારે તમારે આ સ્લીપ જોઈન્ટનો યુઝ થાય છે. એટલે કે અહીંયાથી એક શાફ્ટ નીકળશે અને આ શાફ્ટ તમારા પ્રોપેલર શાફ્ટની લંબાઈ વધારવા અને ઘટાડવાનું કામ કરશે સ્લીપ જોઈન્ટ. તો સ્લીપ જોઈન્ટનું મેઇન પર્પઝ શું છે કે તેનું એક લંબાઈમાં થતી વધઘટનું સમાવવાનું કામ કોણ કરે છે? સ્લીપ જોઈન્ટ. કોની લંબાઈમાં? પ્રોપેલર શાફ્ટની લંબાઈમાં જે વધઘટ થતી હોય છે તે મેન્ટેન રાખે છે સ્લીપ જોઈન્ટ. તો સ્ટુડન્ટ આજે આપણે જે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું પ્રોપેલર શાફ્ટનું એમાંથી આપણે આજે સ્ટડી કરી ચૂક્યા. ફર્સ્ટ ક્વેશ્ચન જે હતું આપણે તે પ્રોપેલર શાફ્ટ એનું લોકેશન જોયું. દેન આફ્ટર ટ્રાન્સમિશન સિસ્ટમમાં લેઆઉટની અંદર એનું ક્યાં લોકેશન હોય છે તે જોયું આપણે. પ્રોપેલર શાફ્ટનું ફ્રન્ટ એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવના કેસમાં જ પ્રોપેલર શાફ્ટ યુઝ થાય છે. ફોર વ્હીલ ડ્રાઈવની અંદર પણ યુઝ થતો હોય છે. ફ્રન્ટ એન્જિનમાંથી જે પાવર અને ટોર્ક ટ્રાન્સફર કરે છે, પાવર અને ટોર્ક જે ડેવલપ થાય છે તે ટ્રાન્સફર કરે છે ડિફરન્શિયલ સુધી. તો ગિયર બોક્સમાંથી જે પાવર અને ટોર્ક જે પ્રોડ્યુસ થયો તેને ટ્રાન્સફર કરવા માટે પ્રોપેલર શાફ્ટનો યુઝ થાય છે. તો તે ફંક્શન્સ બી આપણે જોયું. કયા કયા પાર્ટ્સ એની અંદર સમાવેશ થાય છે તો કે બે જોઈન્ટ આવે છે સ્લીપ જોઈન્ટ એન્ડ યુનિવર્સલ જોઈન્ટ આર કન્સિસ્ટ ઇન ધી પ્રોપેલર શાફ્ટ. તો પ્રોપેલર શાફ્ટમાં આ બે ટાઈપના જોઈન્ટ પણ યુઝ થતા હોય છે. તો એ બંને જોઈન્ટનું કાર્ય પણ આપણે ડિસ્કસ કર્યું આજે. બીજું કે એનું મટીરિયલ ખાસ યાદ રાખજો, હોલો સર્ક્યુલર ટ્યુબ ટાઈપમાંથી પ્રોપેલર શાફ્ટ બનાવવામાં આવે છે અને એનું મટીરિયલ હોય છે સ્ટીલ ટ્યુબ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે વાત કરીશું ડિટેલ્સની અંદર જોઈશું કન્સ્ટ્રક્શન ઓફ પ્રોપેલર શાફ્ટ. પ્રોપેલર શાફ્ટનું એક્ઝેક્ટલી કન્સ્ટ્રક્શન કેવું હોય છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. થેન્ક યુ.